નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત નીપજ્યું। પાદરા તાલુકાના મુજફ્ફરપુર ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા, જ્યારે 5 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। દિલીપ પડિયારને એસઆઈસીયુ વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યાં મંગળવારે સાંજે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। રિપોર્ટર ખુશી પવાર। દિલીપભાઈ રાયસિંગભાઈ પડિયારનો મિત્ર છું, મારો મિત્ર પરિવાર છે અને છેલ્લા 27 દિવસથી ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ એ દરમિયાન દિલીપભાઈ પડિયારને એસએસજી હોસ્પિટલમાં લાવેલા હતા। છેલ્લા 27 દિવસથી જિંદગીની જંગ આજે હારી ગયા છે અને એનું કારણ છે એસએસજી ડૉક્ટરોની મિસમેનેજમેન્ટ હોવાના કારણે આજે બપોરે બેભાન કરવામાં આવેલ છે અને બેભાન કર્યા પછી એ વ્યક્તિ હોશમાં નથી આવેલ અને અત્યારે મૃત્યુની શેષ સેવા પર પીએમ ડિપાર્ટમેન્ટમાં પડ્યો છે માણસ। હવે એના નાના બાળકો છે, એ બાળકોનું શું ભવિષ્ય થશે એની કોઈ સરકાર ગેરંટી લેવા તૈયાર છે કે નહીં એની મને ગેરંટી નથી। જી, તમારું નામ? અશોકભાઈ। મારા ભાઈ દિલીપભાઈ રાયસિંગ પડિયાર જે ગંભીરા દુર્ઘટના થઈ એમાં જે હોસ્પિટલમાં એસએસજી હોસ્પિટલ થયા હતા તે સમયે એને દાખલ કર્યો, તેને એક ડાબો હાથ અને પગ ભાગી ગયો। એ સમયે એ લોકોએ દવા તો કરી સાહેબ, પણ એ સમયે રાતે અચાનક એવું થયું કે શ્વાસમાં તકલીફ પડી। એનું કારણ એ હતું કે છાતી ઇન્ફેક્શન લાગ્યું, તો એને આઈસીયુમાં ઘાલ્યો। ત્યાંથી આતા સુધી આજે 27 દિવસ થયા, એનું મોતનું કારણ છાતી ઇન્ફેક્શનથી જ થયું। તો 27 દિવસ અમે કરીશું। એવું નથી કહેતા જ્યારે એમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા ત્યારે તમને જાણ તો કરી હશે ને કે આ પ્રકારનું ઇન્ફેક્શન છે? હા, કરી ના, એ સમય તો નહીં કરીએ મને તો જ્યારે રાતે એ લોકો રાતે ઉપર જનરલમાં ખસેડ્યા પછી અડધી રાતે ફોન આવ્યો, અડધી રાતે અમને ખબર પડી કે શ્વાસમાં તકલીફ પડે ત્યાં આઈસીયુમાં લઈ ગયા પાછા, અને આઈસીયુમાં બેસ્યા પછી હવામાં એવું કીધું કે શ્વાસની તકલીફ છે ત્યાં એમ કરી અને પેલા ગરમ ટોટી ઉતારવાનું કીધું। મારો તો ભત્રીજો હતો, હું હતો નહીં, મારો ભત્રીજો આવ્યો, ભત્રીજા મને ફોન કર્યો, કાકા તમે આવો, ત્યારે 2 વાગે આવ્યો। એને 2 ભોન કરેલો અને એને શ્વાસ લીધો અને સવારમાં હવે 4 વાગે એવું કે મૃત જાહેર કરી દીધું। તમે શું માંગ કરો છો સરકાર સાથે? સરકારી મારે એવી વિનંતી એવી છે કે આ જે પહેલા દિવસ જે દુઃખ હતું એ દુઃખનું કારણ 27 તારીખ સુધી થયું, તો એનું ઈલાજ ના થયું છે। હું ભલે રિકવર તો આવી જોઈએ ને, આ સુધી મેં ખાલી પગનું ને હાથનું જ કર્યા કર્યું, પણ જ્યારે છાતીનું ઇન્ફેક્શન હતું ને એ લોકોએ બેદરકારી રાખી, તો એ લોકો એ સમયે એની ઈલાજ કર્યા હતા તો એ માણસ બચી જશે સાહેબ। છેલ્લે આ મોતનું કારણ છેલ્લે એવું કીધું કે છાતી ઇન્ફેક્શન લાગ્યું। અમારી સરકારને એ વિનંતી છે કે મારો ભાઈ મરી જાય, એના પરિવારમાં ખાલી 2 જ છે, એને એક નાનો છોકરો છે અને 2 છોકરા છે, નાના છે, હજુ કોઈની ઉંમર 12-13 વર્ષથી ઉપર નથી। હવે એનો અત્યારે પરિવાર નિરાધાર થઈ ગયો, એનો પાલન પોષણ જવાબદારી કોણ એનો સહારો કોણ હતા? એનો કોઈ સહારો નાની સોની બોરસદ તાલુકામાં। હવે એનો અત્યારે કોઈ સહારો જ નથી કે એ છોકરાનું કોણ થશે, એ બાઈનું કોણ થશે, એનું છોકરાનું જીવન શું અત્યારે? તો બાપ વગરનું જીવન કેવું હોય તમને ખબર છે ને? તો અત્યારે એ લોકો કેવી રીતે જીવન જીવશે? મારે સરકારને એવું કહું છું કે એ જો સમય જે લોકો સરકારે એના મારા ભાઈના છોકરાના પરિવારનું થવું જોઈએ। અત્યારે આપણા ભાજપ દ્વારા સહાયની પણ જાહેરાત કરવામાં આવી હતી। 50,000 રૂપિયા આપી જાય સાહેબ, એવું નહીં કરતો 50,000 ત્યાં પછી કોઈ આવ્યું નહીં। શું નામ છે તમારું? રાજેન્દ્ર પડિયાર। આખરે ફાયર વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને કમિશનરે સિસોટી મારી રોકતા એકલવીર મહેન્દ્રસિંહ બચી ગયેલા સ્થાયી અધ્યક્ષને બુકે આપવા પાલિકા પધાર્યા। ચકોર સ્થાયી અધ્યક્ષને મહેન્દ્રસિંહની ચતુર ચાલનો ખ્યાલ આવી જતા પાછળ બાળને રવાના થતા મહેન્દ્રસિંહ પાછળ દોડ્યા, બુકે લીધા વિના અધ્યક્ષ રવાના। અભિનંદન પાઠવવા જવું છે કે કોની ભલામણથી તમે આટલા કરોડો રૂપિયા આજે છે ત્યારે તમે 8-10 ગણો ભાવ આપ્યો, તમે તમારા ખિસ્સામાંથી આપત? આજે તમે તમારા છોકરાને 3.5 રૂપિયાની સિસોટી હરાઈ છે, 225 સિસોટી આ વડોદરાની જનતાની ખૂન પસીનાની કમાણીનો પૈસો છે। એટલે અમે તો મેન અભાવ તો આપણા કમિશનર સાહેબે છે, પણ મેન પાસ તો આ લોકોએ કર્યું ને। તો આવી કેટલી દરખાસ્તો પાસ કરી છે અમે એમને જાણવા માંગીએ છીએ કે હજુ આવી તમે કેટલી દરખાસ્તો પાસ કરી છે 8 ગણા 10 ગણા ભાવે?
આને કહેવાય ચોર કી દાલી મેં તિનખા. મેં અમને અભિનંદન પાઠવવા માટે આ બુગે લઈને જતો હતો. મારો ફક્ત અમને એક જ સવાલ હતો કે જે આ લાંચિયા અધિકારી જે સસ્પેન્ડ થયા, પણ એ દરખાસ્ત તો તમારા સ્થાયી સમિતિમાં પાસ થઈ ને, તો તમને ખબર ના પડી કે 225 રૂપિયાની સિસોટી આપણે 3,500-4,000 ખરીદીએ. તો હવે મારે એમને પૂછવું હતું કે સાહેબ દરખાસ્ત કોની ભલામણથી પાસ થઈ? તેમાં સાહેબને પીપી લાગી ગઈ, સાહેબ જતા રહ્યા. આ હું નથી પૂછતો, વડોદરાની જનતા પૂછે છે. કેટલા સમયથી આપ ઊભા હતા? મેં ત્યાં 1.5 કલાકથી ઊભો છું. આ મારા ફૂલ મુરઝાઈ ગયા અને ભાઈ પાટલા બેણે નાહી ગયા. આ વડોદરાની જનતા વતી હું પૂછવા ગયો હતો કે સાહેબ તમે જે પેલા 3 મેન મગરો જે તમે સસ્પેન્ડ કર્યા સાહેબ, પણ પાસ તો તમારી પાસે થવા આવ્યું હતું ને, તમે પાસ કેમ કર્યું? આવી બીજી કેટલી દરખાસ્તો તમે પાસ કરી છે એ પૂછવા આવ્યો હતો. અને આ તો હવે વડોદરાની જનતા પૂછશે. આ ગણપતિ આવી રહ્યા છે ને, તારે આરતી કરાવવા માટે પ્રસાદ વિતરણ કાર્યક્રમ વડોદરામાં ચાલુ થવાનો છે ને, ત્યારે વડોદરાની જનતા અમને સવાલ કરશે. કારણ કે વડોદરાની જનતાની ખૂન પસીનાની કમાણીના લોકો ટેક્સના રૂપિયા છે. આ લોકોને લેર કરવા માટે નથી હાલતા. ફ્રેન્ડ સેન્ડવિચ રેડ લેબલ માટે વડોદરાની જનતા નથી પૈસા આપતી. આપ બુકે લઈને આવ્યા હતા? આ 3 વાર તો મારે પાણી છાંટવું પડ્યું, પણ એ ખબર નહીં, એ તાજા ને તાજા પાછળથી નીકળીને જતા રહ્યા અને કીધું કઈ ગયા તો કે સાહેબ પીપી ગયા. આવી પીપી હોય? પાટલા બાયણેથી નીકળી જવાનું. તમે વડોદરાની જનતાના વોટ તો આગલા બાયણે લીધેલા. વડોદરાની જનતાએ તમને પ્રેમથી વોટ આપ્યા છે. તમે આ રીતે અમારી સાથે છેતરપિંડી કઈ રીતે કરો? પહેલા મીડિયાના બહાને કલાક કોન્ફરન્સ ચાલે છે, તો 1 કલાક નરેન્દ્ર મોદી ને અમિત શાહ બી આટલી બધી કોન્ફરન્સ નહીં કરતા, સીધી વાત નહીં કરતા. મન કી બાત મોદીજી અડધો કલાકમાં પતાવી દે. તમે 1.5 કલાક કરો છો વાત. વડોદરાની જનતા જવાબ માંગશે. ગાજરાવાડી વિસ્તારમાં બંધ પડી રહેલું પમ્પિંગ સ્ટેશનમાં બાળક બચવા આવતા ફાયર બ્રિગેડની ગાડી પણ ખાબકી. વડોદરા શહેરમાં આવેલ ગાજરાવાડી વિસ્તારમાં સુવેઝ પમ્પિંગ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. ત્યારબાદ ત્યાં સ્લેબ પણ ઊભો રહ્યો હતો અને સ્લેબ તૂટતા જ બાળક પમ્પિંગમાં પડી ગયું હતું અને સ્લેબ બાળકના માથાના ભાગે પડતા બાળકનું રેસ્ક્યુ કરાયું હતું. ઘટનાની જાણ સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ત્યારે ફાયર બ્રિગેડની ગાડી પાર્ક કરેલી જગ્યાની માટી ધીમે ધીમે ખસતા ગાડીના ડ્રાઈવરને જાણ કરવામાં આવી હતી. તે સમયે ગાડીના ડ્રાઈવર પાછળ લેતા ગાડી પલટી મારી ગઈ હતી અને બાળકને પમ્પિંગમાંથી બહાર કાઢીને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ફાયર વિભાગની ગાડીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટર ખુશી પવાર. આ ગાજરાવાડી સુરેશ પંપ વિસ્તાર છે, જ્યાં સોલ્ટર હાઉસની પાછળનો ભાગ છે. ત્યાં ટૂંક સમય પહેલાં કોર્પોરેશન દ્વારા એક ડમ્પિંગ સ્ટેશનનું કામગીરી ચાલુ કરવામાં આવી. તેમાં સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો, ડમ્પિંગ સ્ટેશન બંધ કરાવ્યું સંપૂર્ણ રીતે. પણ જે ડમ્પિંગ સ્ટેશનની સાઇડ બંધ થઈ ગઈ તેના પછી તેના ખાડા કરેલા છે, તેના સળિયા બાર છે, ઘણી બધું એવું છે કે ત્યાં સાઇડ બંધ કર્યા પછી સંપૂર્ણ રીતે કોઈ કામગીરી બંધ કરી નથી, પણ ટૂંકટાક ખાડા છે. તેમાં જ રીતે આજે એક ગટરનું ચેમ્બર ખુલ્લું રહી ગયું હતું, કે ખુલ્લું હતું પહેલાં તેને ખબર નહીં, પણ તેમાં એક બાળક પડ્યો અને તેના પર એક પથ્થરો પડ્યો, તે બાળક ત્યાં મૃત્યુ પામી ગયો. શું આ કોર્પોરેશનની જાણકારી એ નથી કે ભાઈ બાહેધરી કે આ જે ખાડા પડ્યા છે તેમને તેને પૂરો, આ જે ડેડ બોડી છે હાલમાં ત્યાંની ત્યાં રાખવામાં જ લઈને કોર્પોરેશન દ્વારા તેની સહાય જાહેર કરવામાં નહીં આવે, કેમ કે તેના મા બાપનો તે એકનો એક દીકરો હતો. બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડની ગાડી આવી હતી ને પલટી. બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડની કામગીરીમાં જે ગાડી આવી હતી તેના ફાયરના વિભાગના કર્મચારીઓ દ્વારા તે ડેડ બોડી બહાર કાઢ્યા પછી ગાડી રિવર્સ લેવા ગયા. તે પણ ગાડી પણ ત્યાં અંદર ખાડામાં ખાબકી છે. બહુ એનો પણ આભાત બચાવ થયો છે ફાયર જવાનનો, બાકી તેનું પણ આજે મૃત્યુ પામ્યું. સાગરસિંહ ઠાકોર. અમને કંટ્રોલ દ્વારા જાણ મળેલી એક છોકરો સુવેજની અંદર ઉતરી ગયો છે, પડી ગયો છે, જેની બચાવ કામગીરી કરવા માટે અમારા ટીમ સાથે, ગાજરાવાડી ટીમ સાથે અમે ઘટના સ્થળ ઉપર આવેલા. અને એ જે છોકરો હતો, મોટો સ્લેબ હતો, સ્લેબની ઉપર ઊભો હશે કે કંઈ હશે, એમાં પડી ગયો ને એના ઉપર સ્લેબ આવી એનું માથું ફાટેલું હતું. તો અમે આવ્યા પછી સ્લેબને બહુ એ કરીને એ જે સ્લેબ હતો એ દોરી બાંધીને હટાવીને એ છોકરાને બહાર કાઢેલી છે. શું હાલત છે અત્યારે? બાળક મોત થયું છે? એ હું કહી ના શકું, એ તો ડૉક્ટરની એ હોય છે, અમે કહી ના શકીએ એના બારામાં. હવે એને પોલીસને બોલાવી છે, એમ્બ્યુલન્સ બોલાવી છે, આગળની કાર્યવાહી થશે. આપણી ગાડી પણ ધસી પડી છે, માટીની અંદર ધસી હતી. હા, એ ઘટના સ્થળ ઉપર આવ્યા પછી બાજુમાં કંઈ એમને પાર કરેલી અને ડ્રાઈવર અમારી જોડે બી રેસ્ક્યુ કામમાં હાજર હતો. અને અમારે અહીંથી એક છોકરો કહેવા આવ્યો કે તમારી ગાડી ધીરે ધીરે નમી રહી છે, એટલે મારો ડ્રાઈવર તાત્કાલિક દોડતો ગયો હતો, અંદર ચડીને ગાડી રિવર્સ મારવા ગયો,
પણ એ બેકડ ખસી પડવાથી ગાડી નાલામાં પડી ગઈ. ડ્રાઈવરનો બચાવ થયો? ડ્રાઈવરનો બચાવ થયો. શું નામ આપનું? જીતેન્દ્ર જાદવ એસો. ગણદેવી વિધાનસભાની વાંછણા જિલ્લા પંચાયત સીટ ઉપર દેગામ ખાતે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ. જનસભામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી રાકેશ હિરપરાજી, જિલ્લા મહામંત્રી પંકજસિંહ પટેલ, નાનુભાઈ પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો હાજર રહ્યા હતા. હાજર રહેલા તમામ લોકોનો દિલથી આભાર. મારી વિનંતી છે કે એક વખત મોબાઈલ સૌ ફરી એક વખત કાઢશો. અહીંયાથી કહેવામાં આવેલી નાનુ કાકાની, પંકજભાઈની મારી જો વાત સાચી લાગી હોય, સારી લાગી હોય, એમ લાગ્યું હોય કે હા આ તમારા હકની, તમારા અધિકારની વાત છે, તો ફરી એક વખત મોબાઈલ કાઢો. જે લોકો છેલ્લે ઘણા મિત્રો આવ્યા છે એમના માટે હું વિશેષ વિનંતી કરું છું. 9512040404. તમને એમ લાગે કે ભાઈ મારે શું કામ કરવું આમ આદમી પાર્ટીનું, જ્યાં જાઓ છો, મજૂરીએ જાઓ છો, કામે જાઓ છો, નોકરીએ જાઓ છો, ધંધે જાઓ છો, આ નંબર સેવ કરી લો. જે માણસ મળે એને એમ કહો કે ભાઈ આ નંબરમાં એક વખત મિસ કોલ મારીને આમ આદમી પાર્ટી સાથે જોડાઓ. મત આપવો નહીં આપવો એ જે તે સમય નક્કી કરજો. વિવેક જોઈને, કેન્ડિડેટ જોઈને, અમારું કામ જોઈને, અમારી નિષ્ઠા જોઈને, પણ કમસે કમ આ પાર્ટી સાથે જોડાય અને પાર્ટીમાં શું થાય છે, કેવી રીતે થાય છે, કોણ આપણા હકની લડાઈ લડે છે, કોણ આપણા અધિકારો માટે અવાજ ઉઠાવે છે, એની જાણકારી મેળવતા થઈએ. અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ઘણા સમયથી આપ સૌ બેઠા છો, જરાય હલ્યા વગર. ઉપલેટામાં અંજુમને હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટને બબલા ફેમિલી તરફથી ઇસાલે શવાબ આખરી સફરવાન ડોનેટ કરવામાં આવેલ છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 104 વર્ષથી અવિરત કાર્યરત સંસ્થા અંજુમને હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. 1921થી આ સંસ્થાની શરૂઆત થઈ ત્યારથી વિવિધ સેવાઓ, ગરીબ પરિવારોને દવાઓ, મેડિકલ કેમ્પ, એમ્બ્યુલન્સ સેવા, મૈયતના કફન દફન સેવા, આંખોના મોતિયાના ઓપરેશન કરાવી આપવા જેવી દરેક સેવાકીય પ્રવૃત્તિઓમાં વર્ષોથી અવિરત સેવાઓ પૂરી પાડે છે. ત્યારે ફરી એકવાર ઉપલેટાના મુસ્લિમ સમાજમાં મૈયત માટે એક આખરી સફરવાનની સુવિધા ડોનર દ્વારા પૂરી પાડવામાં આવી હતી, જેમાં બબલા ફેમિલી દ્વારા ઉપલેટા અંજુમને ઇસ્લામ ટ્રસ્ટને આખરી સફરવાન અર્પણ કરવામાં આવેલ છે. જે વાન ઉપલેટાના દરેક મુસ્લિમ સમાજના મૈયત માટે ફ્રી સેવા ઉપયોગ લેવામાં આવનાર છે અને જેનો તમામ ખર્ચ અંજુમને ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા રાહેલી લાહા પૂરો પાડવામાં આવશે. આ તકે આજે ઉપલેટા શહેરમાં પંજાબી હોલ ખાતે દરેક મુસ્લિમ સમાજના અગ્રણીઓ, આગેવાનો, પ્રમુખ સહિતના વિવિધ હોદ્દેદારોની વિશાળ હાજરી વચ્ચે મુનીર બાપુ સાવરકુંડલાવાળાના હસ્તે આખરી સફરવાનને મુસ્લિમ સમાજના મૈયત માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા. અંજુમન હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ ઉપલેટા આજ રોજ એક અવિરતપણે પોતાની સેવા ચાલુ રાખે છે. તેમાં આજે મૈયત માટે આખરી સફર નામના વાહનનું ઇબ્તેદા કરેલ છે. આ ઇબ્તેદા પીરે તરીકત મુનીર બાપુ કોડીના સાવરકુંડલાવાળાના હસ્તે કરવામાં આવેલ છે અને આ તકે આ 17 લાખ રૂપિયાનું જે વાહન જે ડોનર દ્વારા પ્રાપ્ત થયેલ છે તેનો પણ અમે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. આ સેવા છે જે પણ ઉપલેટાના તમામ મુસ્લિમ સમુદાયના લોકો જેમના ઘરે મૈયત થયું હોય તેઓ એક માત્ર ફોન કરશે તો તેમના ઘર આંગણે 10 મિનિટ પહેલા વાહન આવી જશે અને કબ્રસ્તાનના ગેટ સુધી એ વાહન પહોંચાડી દેશે. આ એક સેવા ફ્રી સિબિલ્લા છે, એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અંજુમન હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ છે મેડિકલ સેવા હોય, એમ્બ્યુલન્સ હોય, ગરીબ દર્દીઓ જેઓ દવા ખરીદી નથી શકતા તેના વિનામૂલ્યે દવા પણ આપે છે. દર વર્ષે મોતિયાના ફ્રી ઓફમાં ઓપરેશન પણ કરાવી આપે છે અને મૈયતના કફન અને દફન સુધીનો તમામ સામાન એકમાત્ર ફોનમાં મળી રહે એવી સુવિધા પૂરી પાડે છે. એ પણ ભાવોભાવ એનો જે ખર્ચ હોય એ 3 દિવસમાં જો એના સગા સંબંધી ચૂકવી દઈએ તો ઠીક છે, ન ચૂકવે તો એ લાઈલા ફંડમાં લખાઈ જાય છે. આ સંસ્થા છે અંજુમન હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ. એની સ્થાપના 1921માં થઈ હતી. આજે એને 104 વર્ષ પૂરા થયા છે. આ સંસ્થાના ટ્રસ્ટીઓ તમે જોઈ શકો છો, મારી બાજુમાં ઉભેલા છે. આ બધા આ સંસ્થાના ટ્રસ્ટીઓ છે. તેઓ ડોનરને પણ ગોતી આવે છે અને પોતાની એજ હોવા છતાં પણ આ કાર્ય કરતા રહે છે. અમે અલ્લાહ તાલા પાસે દુઆ કરીએ છીએ હજી પણ એમની
તાકાતમાં વધારો થાય અને આવા કામ ઉપલેટામાં થતા રહીએ. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. અંકલેશ્વર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹637.90 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે અંકલેશ્વર ખાતે ₹637.90 કરોડના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત તથા
લોકાર્પણ થયું, જેમાં 586.2 કરોડના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત તથા 51.88 કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓને વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસડિયા, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય સર્વેશ્રીઓની ઈશ્વરસિંહ પટેલ, શ્રી રમેશ મૈત્રી, શ્રી અરુણસિંહ રણા, શ્રી નીતેશભાઈ વસાવા અને શ્રી ડી.કે. સ્વામી, જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે, જિલ્લા પદાધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહેશે. આ વિકાસ કાર્યો થકી ભરૂચ જિલ્લા વિકાસ વધુ વેગવંતો બનશે. આરોગ્ય, શિક્ષણ, રોડ રસ્તા તેમજ શહેરી વિકાસના અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત નાગરિકોના જીવન ધોરણને ઊંચું લાવવામાં મદદરૂપ બનશે. શિક્ષણ એ સમાજનો આધારસ્તંભ છે અને આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. ત્યારે શિક્ષણ વિભાગના ₹18.29 કરોડના ખર્ચે 17 જેટલા કામોમાંથી ₹4.82 કરોડના 8 કામોનું ખાતમુહૂર્ત અને 13.47 કરોડના 9 કામોનું લોકાર્પણ થયું હતું. શહેર વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યામાં અંડરપાસ, ગરનાળાઓ, પેવર બ્લોકના રસ્તા અને ફિશ માર્કેટનું આધુનિકીકરણ કામ થશે, જેમાંથી 1 લાખથી વધુ શહેરીજનોને સીધો લાભ મળશે અને માછીમાર ભાઈ બહેનોની સુવિધામાં વધારો થશે. મુખ્યમંત્રી દ્વારા ભરૂચ જિલ્લામાં આરોગ્ય સુખાકારી હેતુ ₹1.95 કરોડના ખર્ચે સાકાર થયેલા 3 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું અને નેત્રંગ તાલુકામાં 1 આરોગ્ય કેન્દ્ર, 1 પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ આમોદ તાલુકામાં 1 પેટા આરોગ્ય કેન્દ્ર પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. ગુજરાત સરકાર શ્રી રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા તાલુકા કક્ષાનો સ્પોર્ટ કોમ્પ્લેક્સ કોચમડી ગામ ખાતે 60,000 ચોરસ મીટરના વિસ્તારમાં ₹6.90 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભવ્ય સ્પોર્ટ કોમ્પ્લેક્સ આપણા યુવાનોમાં રહેલી રમતગમતની પ્રતિભાને ખિલાવવા ઉપયોગી થશે. આ આધુનિક સંકુલ 200થી એથ્લેટિક્સ ટ્રેક, ખો-ખો, વોલીબોલ, કબડ્ડી તેમજ ઇન્ડોર મલ્ટીપ્લસ હોલમાં બેડમિન્ટન, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, કરાટે તેમજ જીમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ રમત સંકુલ બનાવવાની અંકલેશ્વર, વાલિયા, હાસોડ અને ભરૂચ તાલુકાના ખેલાડીઓ વધુ લાભ મળશે તેમજ આવનારા સમયમાં ખેલાડીઓને સારી તાલીમ મળશે. ખેલાડીઓને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચવાની પ્રેરણા મળશે. રમતગમત ક્ષેત્રે નવી દિશામાં મંડાણ થશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા આવેલા સ્તંભેશ્વર મંદિર ખાતે પ્રાચીન શિવલિંગના દર્શન કરશે. ત્યારબાદ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે 2000 એકર ભૂમિ વિસ્તારમાં નિર્માણાધીન ભારતના સૌથી મોટા બ્લડ ડ્રગ પાર્ક તેમજ અંકલેશ્વરમાં નિર્માણાધીન ટ્રાન્સપોર્ટ નગર GIDC અંકલેશ્વરની પણ મુલાકાત લીધી. ભૃગુ ઋષિના તપથી સિંચિત ભૂમિ પરથી આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સ્તંભેશ્વર મહાદેવના દર્શનની મને તક મળી છે અને હું મારી જાતને એના માટે ગૌરવવંતું અનુભવું છું કે આ મહાદેવના દર્શન હજુ તો હું પહેલી વખત મારે બી જવાનું થયું છે અહીંયા. તમે બધા અહીંયાથી દર્શન કરી આવ્યા છો, પણ અદ્ભુત છે ને. આપણે જે તાકાત જે છે એ તો છે જ, એમાં કોઈ આવા દર્શન કરવાથી આપણને ડબલ તાકાત થઈ જાય, આપણો આત્મવિશ્વાસ વધી જાય. શ્રાવણ મહિનો એટલે તહેવારો અને ઉત્સવનો મહિનો. વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે ગુજરાતમાં લોકોત્સવ તેમજ વિકાસ ઉત્સવ ઉજવવાની સંસ્કૃતિ વિકસાવી છે. અંકલેશ્વરના આજના વિકાસ ઉત્સવમાં 637 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો આ જિલ્લાને આજે આપ્યા છે. વિકાસ કેવી રીતે હોય, કેટલી સ્પીડ, કેટલા સ્કેલ થઈ શકે તે ગુજરાતે મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં દેશ અને દુનિયાને બતાવ્યું છે. એક મજબૂત નેતૃત્વ મળે તો વિકાસની રાજનીતિથી. બાજવા ગામ વોર્ડ નંબર 4 અનગઢ સોસાયટી રહીશો ગંદકી ત્રાસ વારંવાર રજૂઆત કરતા મકાન માલિક કોઈ જ જવાબ આપતા નહીં. લોકો આરોગ્ય પર છેડા.
વડોદરા બાજવા ગામ વોર્ડ નંબર આવેલ 4 ઉપર અનગઢ સોસાયટીમાં રહેતા ગિરીશભાઈ શાહે, જેના મકાનમાં સ્થાનિક રહીશો કહ્યા પ્રમાણે 40થી 50 લોકો ભાડે રહેતા હોય છે અને કોમન પ્લોટમાં ખાલી કૂવો જે પોતાના માલિકીનો હોય તેમ જણાવે છે અને સ્થાનિક લોકોના કોલ ઉઠાવતા નથી અને જવાબ પણ આપતા નથી અને જેને જે કરવું હોય એ કરી લો એવો જવાબ આપે છે. સ્થાનિક લોકો ઘરની સામે ગંદકી થતી હોય, ખડકૂવો ઉભરાતો હોય ત્યારે જીવાનું હરામ કરી નાખ્યું છે. પંચાયતે નોટિસ આપી છતાં કોઈ જવાબ આપતા નથી. લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે વ્યક્તિ કોના પીઠબળના લીધે આવી દાદાગીરી કરી રહ્યા છે. હાલ સ્થાનિક દ્વારા પોલીસ સ્ટેશને અરજી આપવામાં આવશે, જેના લીધે 40થી 50 લોકો ભાડે રહેતા પોલીસ વેરિફિકેશન અને ભાડા કરાર થયો છે કે નહીં એ પણ તપાસ થાય. એ મહિનાથી અમે રજૂઆત કરી છે પણ એ ભાઈને ઊંઘ ઉડતી નથી. મારા ઘરની બરાબર સામે જ આ ખાડકૂવો છે. અમે એને 10 વાર રજૂઆત કરી પણ એ કોઈ સાંભળતા નહીં. અમારું બી બારણું ખોલી નથી શકતા. નાના નાના અમે બાળકો ઘરમાં છે એ બી બહાર નીકળી નથી શકતા. તો આ ગંદકી અહીંથી દૂર કરવા માટે મહેરબાની કરી અને આનું કંઈક નિવારણ કરો. એ પંચાયત અમે લખીને આપ્યું છે પણ એને કોઈ પંચાયતની કે કોઈની કશી પડી નથી. તો મહેરબાની કરીને આનું આગળ જે કરવું એ કાર્યવાહી કરો. આ જે મકાન માલિક છે ગિરીશભાઈ શાહ, અહીંયા કોમન પ્લોટમાં છેલ્લા 2 મહિનાથી ખાડકૂવો ઉભરાય છે. અમે વારંવાર રજૂઆત કરી, એમને 1-1.5 મહિનો તો અમે આપ્યો કે આજે કરે કાર્ય સોસાયટીના નાતે. પછી અમે કંટાળીને પંચાયતમાં અરજી આપી અને ત્યારબાદ અમે કહેવામાં આવ્યું છતાં પણ હજુ કંઈ એ સાંભળતા નથી, ફોન તો ઉઠાવતા જ નથી. એટલે ના છૂટકે અમારે છેલ્લે ન્યૂઝવાળાને બોલાવવા પડ્યા અને આ જે કંઈક થઈ રહ્યું છે અને લોકો જે ત્રાસ ભોગવી રહ્યા છે એ ત્રાસ દૂર થાય એવો અમે ઈચ્છીએ છીએ. છેલ્લા 2 મહિનાથી અહીંયા આગળ ગંદકીનો જે ત્રાસ ભોગવી રહ્યા છે, અમે અહીંયા બાજુમાં રહીએ છીએ એટલે અમને ખબર પડે કે જે પવનનો એક સુસવાટો આવે તો ઘરના બારી બારણા પણ અમારે બંધ કરી દેવા પડે એટલે જેથી કરીને આ જે ગટર ઉભરાય છે એનું નિવારણ થાય એના માટે અમે મહેરબાની કરીએ છીએ બધાને. ઉપલેટા વાલ્મિક સમાજમાં આજરોજ એક બહેન અવસાન પામે. તેમના પરિવાર દ્વારા હિન્દુ પરંપરા મુજબ અંતિમ ક્રિયા માટે કૈલાશ મોક્ષધામ ટ્રસ્ટ સંચાલિત શવ વાહિની માટે કૈલાશ મોક્ષધામ ટ્રસ્ટ સંચાલકોને ટેલિફોનથી જાણ કરવામાં આવેલ, પરંતુ શમશાન યાત્રામાં શવ વાહિનીના ડ્રાઈવરનો સંપર્ક ન થતાં ડ્રાઈવરના બહાનાબાજી કરી સમય પર શવ વાહિની આવેલ નહીં. મૃતકના પરિવાર દ્વારા હિન્દુ ધર્મની જૂની પરંપરા મુજબ અંતિમ ક્રિયામાં આવેલ ડાઘુઓના ખંભે ટેકો આપી શમશાન યાત્રા કાઢવામાં આવેલ, ત્યારે મૃતકના નિવાસ સ્થાનેથી યાત્રા નીકળી ગાંધી ચોક પહોંચતા ત્યારે શવ વાહિની ગાંધી ચોકમાં આવેલ વાલ્મિક સમાજમાં કોઈનું અવસાન થાય ત્યારે અવારનવાર આવી રીતે મોક્ષ રથ સમયસર આવતા નથી અને વાલ્મિક સમાજના મૃતકોને ડીઝલ ભરી દ્વારા ઉપયોગ કરવા માટે કહેવામાં આવે છે તો ડીઝલ બઢી બંધ છે તેનું સંચાલકો કહે છે. આજ રોજ હું ઉપલેટા વાલ્મીકી સમાજના લાલજીભાઈ વાઘેલા સમાજના અગ્રણી તરીકે અમારે જે પ્રભાબેન માધાભાઈ ઓફ થઈ ગયેલા છે, ગુજરી ગયા છે, એના માટે અમે શમશાન યાત્રાની ગાડીમાં અવારનવાર ફોન કરીએ છીએ તો અવારનવાર અમને પૂરો સંતોષ મળતો નથી વાલ્મીકી સમાજને. તો આ સૌ ટ્રસ્ટીને કે સંચાલકને ખાસ વિનંતી કરવામાં આવે છે કે અમારી યોગ્ય રજૂઆતને ધ્યાનમાં લઈ અને દર વખતે અમારે વાલ્મીકી વાસમાંથી ગાંધી ચોક, બાવલા ચોક ત્યાં સુધી અમારે શમશાન યાત્રા ખંભે લઈને આવવું પડે છે. આવા અવારનવાર કેટલી વખત બનાવ બનેલા છે. માટે અમે ઉપલેટા વાલ્મીકી સમાજ તરફથી રજૂઆત કરીએ છીએ કે અમને પૂરેપૂરો ન્યાય મળે. અને ડ્રાઈવર એક કદાચ હોય એને ફોન કર્યો તો બીજો ડ્રાઈવર નથી તો બીજા ડ્રાઈવરની પણ વ્યવસ્થા કરે અને બીજો ડ્રાઈવર ના તો ત્રીજા ડ્રાઈવરની વ્યવસ્થા કરે. માટે અમને અસંતોષ થાય છે કે અમને શવ વાહિની સમયસર મળતી નથી. આ માટે અમારી 2-2 કલાક અમારે રાહ જોવી પડે છે. જ્યારે અમે ફોન કરીએ ત્યારે અવારનવાર આ પ્રશ્ન બને છે તો દરેક ટ્રસ્ટીઓને ખાસ વિનંતી કરવામાં આવે છે કે અમારી આ યોગ્યતા ધ્યાનમાં લઈ અને યોગ્ય કરવા બધાને વિનંતી છે. હું હરવિંદભાઈ રાઠોડ વાલ્મીકી સમાજના અગ્રણી આજરોજ
અમારા વાલ્મીક સમાજની અંદર શ્રી સ્વર્ગસ્થ પ્રભાબેન માધાભાઈ ઢાકેચાનું અવસાન થયું અને અમારો વાલ્મીક સમાજ મોટી સંખ્યામાં હાજર રહેલ, તો આ શબને શમશાન સુધી પહોંચાડવામાં જે મોક્ષ રથની વ્યવસ્થા કૈલાસ ધામ મોક્ષ મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે, તે મોક્ષ રથ અમારા વાલ્મીકી સમાજમાં અવારનવાર જ્યારે આવો મરણ પ્રસંગ બને છે ત્યારે અમને એવું લાગી રહ્યું છે કે અમારા સમાજમાં ઈરાદાપૂર્વક મોડેથી ઘણી બધી રાહ જોડાવી સમયનો વ્યય કરી અને અમને આ મોક્ષ રથ મોડું પૂરું પાડવામાં આવે છે. અને આજના વિશે કહું તો આજે અમે ભૂતકાળમાં પણ અમે અમારા જે શબને અડધે સુધી ગાંધી ચોક સુધી બાબલા ચોક સુધી લઈ જતા ખંભે ઉપાડી અને આ શબને બધા હાથે કાઢીને અને પહોંચાડવામાં આવે છે અને વચ્ચેથી આ વ્હીકલ અમને પૂરું પાડવામાં આવે છે. તો અમારી વાલ્મીકી સમાજ વિપ્લવતાની એવી રજૂઆત છે, એવી ફરિયાદ છે કે અમારી અન્યાય શા માટે કરવામાં આવે છે. તો ભવિષ્યની અંદર અમારા વાલ્મીકી સમાજમાં જ્યારે પણ મરણ પ્રસંગ થાય ત્યારે આ મોક્ષ રથની વહેલામાં વહેલી તકે સુવિધા પૂરી પાડવામાં આવે એવી અમારી રજૂઆત છે, એવી અમારી ફરિયાદ છે. તો તંત્ર જે કોઈ ચલાવતું હોય, ટ્રસ્ટ ચલાવતું હોય, નગરપાલિકા કે ટ્રસ્ટ, એને અમારી વાલ્મીકી સમાજની ફરિયાદ સાંભળી, રજૂઆત સાંભળી અને યોગ્ય ન્યાય આપશો તેવી વિનંતી. હર હર મહાદેવ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.